હા. અને કેમેરા હું બંધ કરી દઈશ એ ટાઈમમાં, ખાલી પીપીટી મૂકી દઈશ. કોઈ વાંધો. ઓકે, એવું કરીશું ને? નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દૂધ એક પૌષ્ટિક આહાર તથા તેનું મૂલ્યવર્ધન એ વિષય પર ચર્ચા કરવાના છીએ. અને એ વિષય પર માર્ગદર્શન આપવા માટે આપણે આજે નિષ્ણાંત તરીકે ડૉક્ટર જરિતાબેનને આમંત્રિત કર્યા છે. ડૉક્ટર જરિતા મલિક છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની ડેરી સાયન્સ કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ ડેરી ટેકનોલોજી વિષયના નિષ્ણાંત છે. તો આપણે મેડમને વિનંતી કરીએ કે આપણા દર્શકોને દૂધ એક પૌષ્ટિક આહાર તથા તેનું મૂલ્યવર્ધન એ વિષય પર માર્ગદર્શન આપે. ડૉક્ટર જરિતાબેન. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપ સૌનો મને તક આપવા બદલ. નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. તો આપણે થોડીક દૂધ વિશે વાર્તાઓ કરીશું. આપ સૌ પશુપાલકો છો એટલે તમે દૂધની ગુણવત્તા વિશે તો જાણતા જ હશો. નાનપણથી એમ તો સ્કૂલે જઈએ ત્યારથી આપણે એક વસ્તુ તો ભણતા હોઈએ છીએ કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. ઓકે, અને મારા હિસાબથી જેને પણ હું આ સવાલ પ્રશ્ન પૂછું છું એ સહમત હોય જ છે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. હવે ઘણીવાર ઘણા લોકોને આજકાલ પ્રશ્નો પણ બહુ થાય છે. ઘણા લોકો કહે છે દૂધ ના પીવું જોઈએ. દૂધ એક મિલ્ક એઝ અ ડેવિલ, એક ઇંગ્લિશમાં ઘણા લોકો એક ચોપડી, એક બુક પણ બહાર પાડી છે. એટલે દૂધ માટે ઘણા બધા નેગેટિવ આજકાલ આવા બધા વસ્તુઓ બહાર પ્રસરિત થઈ રહ્યા છે. તો હું એક બસ ખાલી નાનો પ્રશ્ન કરીશ કે તમે વિચારી જોજો કે મારી વાત જો તમને ઠીક લાગતી હોય તો આ વાત આગળ પણ તમે કહી શકો છો કે દૂધ શું છે. દૂધ શું છે? દૂધ એ એવું વસ્તુ છે, ખોરાક છે, બરાબર. નવજાત શિશુ જન્મે અને જન્મ્યા પછી આપણે જોઈએ કે શિશુ બાળકને જન્મ આપે પછી બાળકને 6 મહિના સુધી ડોક્ટર પણ કહે છે કે એકલું માનું દૂધ આપવું હિતાવ છે. અને તમને ખ્યાલ હશે કે માનું દૂધ લે છે બાળક, તે ઉપરાંત બીજું કંઈ લેતું જ નથી, પાણી પણ નહીં. દૂધમાં 85% જેવું તો પાણી હોય છે. પણ પાણી કેમ છે? કારણ કે પોષક તત્વો તો જરૂરી છે જ, તે ઉપરાંત પાણીની પણ જરૂરિયાત બહારથી પૂરું ના પાડવું પડે એના માટે કુદરતે આ દૂધનું નિર્માણ કર્યું છે ખોરાક તરીકે, સંપૂર્ણ આહાર તરીકે. અને 6 મહિના સુધી તમે જોજો, 6 મહિના પછીનું બાળક અને જે જન્મેલું બાળક હોય એ વધે છે, એનું ગ્રોથ થાય છે. એટલે બાળક મોટું થાય છે, હાથ પગ ચલાવતું થઈ જાય છે, આમ તેમ જોતું થઈ જાય છે. એના મતલબ એના શરીરને ચલાવવા માટે બધા જ પોષક તત્વો એને દૂધથી મળી રહે છે. તો આનાથી મોટો પુરાવો તો કોઈ હોય જ ના શકે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. નાનપણમાં આપણે સ્કૂલમાં પણ ભણ્યા હોઈશું કે દાળ, ભાત, શાક, રોટલી એટલે સંપૂર્ણ ખોરાક. એની સાથે આપણે છાશ અને દહીં ઉમેરી દઈએ તો એના કરતા સંપૂર્ણ અને અમૂલ્ય ખોરાક કોઈ ના હોઈ શકે. પીઝા, બર્ગર બધું સાઈડ પર મૂકીને આ ખોરાક જે આપણા પુરખો, આપણા દાદાજીઓ લેતા હતા, અને એમની સ્વાસ્થ્ય હમણાં જોવો તમે, 80 વર્ષની ઉંમર થાય કે 90 વર્ષની ઉંમર થયા હોય તો પણ એમને કોઈ તકલીફ કે કોઈ રોગ હોતું નહોતું. હવે હમણાંના આપણા પોતાનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ તો કદાચ 40ની ઉંમર પાર થાય એટલે થોડાક નાના નાના તણખાઓ ચાલુ થઈ જાય છે. અને 50-60ની ઉંમરે તો એવું લાગે અરે આગળ ખબર નહીં શું થશે આપણું. એટલે ખોરાકના દ્રષ્ટિએ જે આપણા જૂના આપણા દાદા કે દાદીઓ જે ખોરાક લેતા હતા એના કરતા બેસ્ટ ખોરાક બીજું કોઈ છે નહીં. અને એમના ખોરાકમાં તમે જોજો બધી જ રીતે અલગ અલગ રૂપમાં દૂધનો સમાવેશ છે ને છે. ઘી પણ લેતા હતા પૂરા માત્રામાં, તેલ કરતા વધારે ઘીનો ઉપયોગ થતો હતો. દહીં, છાશ તો છે જ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો હજી સુધી એ પ્રથા છે જ કે દહીં છાશ વગર તો ખોરાક આપણું પૂરું થતું છે જ નહીં. અને દૂધ ગ્લાસ ભરીને, એક ગ્લાસ, એમ તો ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક સંસ્થા છે જે આપણા ખોરાક વિશે કે આપણા તબિયત, જેમ કે કોરોના થયું હતું એ ટાઈમમાં પણ ICMR ઘણું બધું એમ પુરાવો બહાર પાડ્યા હતા કે દવાઓ બહાર પાડી હતી. એ લોકોએ પણ રિકમેન્ડ કરી છે કે ભાઈ તમારું સ્વાસ્થ્ય જો સારું રાખવું હોય તો એક દિવસના પ્રતિ વ્યક્તિએ 280 ગ્રામ, 250 થી 280 ગ્રામ જેવું દૂધ તમારે રોજ પીવું જોઈએ. એટલે તમે એક ગ્લાસ ભરીને, વ્યવસ્થિત ગ્લાસ ભરીને જો દૂધ પીતા હો તો તમારા ઘણા બધા જે પોષક તત્વોની જરૂરિયાત છે શરીરમાં એ પૂરું પડશે. હવે પોષક તત્વો એટલે કયા પોષક તત્વો? હવે
જેમ મેં વાત કરી દાળ ભાત શાક રોટલી, એમાં બધા જ તત્વો આવી જાય છે. એ જ રીતે એક બાજુ દૂધ અને એક બાજુ દાળ ભાત શાક રોટલી. દાળમાં શું છે? પ્રોટીન, વધારે પડતું પ્રોટીન છે. ભાત અને રોટલી 50% ભાગ આપણું ભાત કાં તો રોટલી હોય છે, કાં તો બંને ભેગું હોય છે. એને અમે કાર્બોહાઈડ્રેટ કહીએ અંગ્રેજીમાં, બરાબર? એટલે એમાંથી તમને શક્તિ મળે, તાકાત મળે. અને બીજી બાજુ શાક. શાકમાં શું છે? શાકનું માત્ર ઓછું હોય પણ જરૂરી છે. આપણે આપણા બાળકને પણ કહીએ કે ભાઈ શાકભાજી તો ખાવું જ જોઈએ. લીલું શાકભાજી હોય તો વધારે સારું તમારા સ્વાસ્થ્ય માટે. હવે આ શાકમાં શું છે? વિટામિન છે, મિનરલ છે. મિનરલ એટલે જેમ કે લોહ તત્વ, કેલ્શિયમ, આવા બધા મિનરલનો સમાવેશ તમારા સબ્જીમાં કે શાકમાં થઈ જાય છે. અને તે ઉપરાંત કંઈ ખૂટતું વધતું હોય તો એના માટે છાશ કાં તો દહીં લો અને સલાડ પાપડ લો, એ તો આપણું ફ્રી છે ભાઈ. અથાણાં તો ટેસ્ટ માટે એ બધું આપણું એડ આપણે કરીને જમતા હોઈએ છીએ. આ બધા જ જે મેં કીધું દાળ ભાત શાક રોટલીમાંથી જે પણ તત્વો મળે છે, બધા જ તત્વો દૂધમાં જરૂરી માત્રામાં સામેલ છે. ખાલી બે જ તત્વોની કમી છે. એક છે આયન. આયન એટલે લોહ તત્વ. એ પણ જરૂરી છે આપણા શરીર માટે, લોહીના પ્રવાહ માટે જરૂરી છે, હિમોગ્લોબિન માટે જરૂરી છે. એટલે એનેમિયા જેવો રોગ થઈ શકે. છોકરીઓમાં વધારે હોય છે ઘણીવાર. અને એ લોકો જો વધારે શાકભાજી કે દૂધ ના લેતા હોય વ્યવસ્થિત રીતે, તો છોકરીઓમાં કંઈક ના કંઈક તો અછત હોય જ છે. એટલે આ આયન દૂધમાં સંપૂર્ણ માત્રામાં નથી, છે ખરું, પણ એનું માત્રા દૂધમાં પૂરેપૂરા માત્રામાં નથી, ઓછું છે. તો અગર તમે એકલું દૂધ પીને રહેતા હો તો તમને આયનની કમી રહેશે તમારા શરીર. નવજાત શિશુને આયનની ખૂબ જરૂરિયાત નથી હોતી, ઓછા માત્રામાં જરૂરી હોય છે. એટલે ભગવાને કુદરતી રીતે આયન માપમાં જ આપ્યું છે. બીજું છે વિટામિન સી. બાળકના તો એટલા બધા દાંત બનતા નથી. વિટામિન સી દાંત માટે ખૂબ જરૂરી છે, તમારી ચામડી માટે, વાળ માટે. અને ઓછા માત્રામાં જ જરૂરી હોય છે, પણ દૂધ ખાટું નથી હોતું. એટલે વિટામિન સી શેનાથી મળે? મોસંબી છે, આમળામાં તો ખૂબ જ વધારે પડતું માત્રામાં તમને વિટામિન સી મળી રહેશે. તો વિટામિન સી પણ પૂરેપૂરા માત્રામાં દૂધમાં નથી. અને તે ઉપરાંત એક ત્રીજું વસ્તુ આવી ગયું છે, એ છે ફાઈબર. ફાઈબર એટલે રેસા. એ તમને ફળ શાકભાજીમાં રેસા તો દેખાય જ છે, દૂધમાં બિલકુલ નથી. એમ તો ફાઈબરની જરૂરિયાત આપણા શરીરમાં એમ કોઈક એનું કામ નથી. ખાલી એક જ કામ છે, પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. અને જો ખોરાક પચે નહીં તો એના જે તત્વો છે તમારા શરીરમાં શોષાય નહીં. જો ના શોષાય તો પછી એ તત્વોનું કોઈ ફાયદો રહેતું નથી. એ જ કારણથી હવે ICMR ફાઈબરને પણ ખોરાકમાં રાખવું, ઉમેરવું એવું આગ્રહ રાખ્યું છે. એટલે આપણે જેટલું દૂધ પીએ તો આપણને વિટામિન સી, આયન અને ફાઈબર, આ ત્રણ જ વસ્તુની અછત રહે. એટલે એમ કહેવાય ફળ અને દૂધ, જો આ વસ્તુ તમે રોજ લેતા હોવ તો તમને તમારા શરીરમાં કોઈ પણ વસ્તુની અછત નડશે નહીં. હવે દૂધની ખૂબીઓ આપણે થોડુંક જાણી લઈએ. દૂધમાં એક તો શું છે, મેં કીધું જેમ કે કાર્બોહાઈડ્રેટ છે. બીજું આપણે વઘાર કરીએ એટલે તેલ, એટલે ફેટની પણ જરૂર છે. લોકો કહે કે ભાઈ દૂધ પીવાથી હૃદયના રોગ થાય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે. સાચી વાત છે, દૂધમાં કોલેસ્ટ્રોલ છે ના નહીં. કેમ કે તમે શાકભાજી ખાશો એમાં કોલેસ્ટ્રોલ નહીં હોય. કોલેસ્ટ્રોલની જગ્યાએ ત્યાં ફાઇટોસ્ટેરોલ હોય છે. પણ દૂધમાં કોલેસ્ટ્રોલ હોય છે. કોઈ પણ તમે નોનવેજ ખાતા હો તો એમાંથી કોલેસ્ટ્રોલ મળી શકે, કાં તો તમને દૂધમાંથી મળી શકે. પણ ફળ શાકભાજીમાં કોલેસ્ટ્રોલ કોઈ પણ પ્રમાણમાં નથી. હવે વચ્ચે એવા લેખો બહાર પડ્યા હતા કે ભાઈ કોલેસ્ટ્રોલ આપણે વધારે પડતું ખાઈશું એટલે ઘી લો કે દૂધ લો, એમાંથી તમારે કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જશે અને હૃદયના રોગો વધશે. અને હૃદયના રોગનું એક કારણ છે ભાઈ કોલેસ્ટ્રોલનું અધિક માત્રા આપણા શરીરમાં. હમણાં પણ લોહીની ચકાસણી કરાવીએ, કોલેસ્ટ્રોલ વધી ગયું, ટેન્શનમાં આવી છે. પણ પછી જે નવા લેખ આવ્યા એમાં આ વાતને એકદમ સાફ રીતે લખવામાં આવ્યું છે કે કોલેસ્ટ્રોલ તમે દૂધ દ્વારા લેતા હો તો એનાથી કોઈ હાનિ થતું નથી. યાદ રાખજો, કોલેસ્ટ્રોલથી હાનિ નથી થતું. તમે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવો કે ના લેવો, આપોઆપ બનશે. તમારું ખોરાક કેવું છે એના પર આધારિત છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ કેવું બનશે. અને ખોરાક એકલું નહીં, તમારા એમ હેરિડિટી પણ કહેવાય કે ભાઈ તમારા મમ્મી કે પપ્પા કે દાદા કોઈને પણ જો હૃદયના રોગ કે એવું કંઈક હોય અને કોલેસ્ટ્રોલ વધતું હોય એમને, તો તમને પણ એ વસ્તુ નડી શકે, જેમ કે ડાયાબિટીસ થઈ શકે છે. એવી રીતના કોલેસ્ટ્રોલ વધવું એના માટે ઘી જવાબદાર નથી. એટલે વચ્ચે લોકો ઘી બંધ કરીને તેલના બનાવટો લેવા માંડ્યા હતા.
હવે ઘીમાં તમે આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોજો, ઘણા બધા રોગોનું નિવારણ થાય છે. ઘી જેવું ફેટ કે તેલ કોઈ પણ નથી, અને સ્વાદ પણ ઘી જેવું ક્યાંય તમને મજા નહીં આવે. એટલે મન મારીને બીજું તેલ લેવું એનાથી તમારું શરીર બગડશે જ. એના કરતાં ઘી લેશો તો તમને કોઈ તકલીફ થવાની નથી. આ ઘૂંટણના રોગોમાં લોકો શું કરે, મસાજ કરે ઘી ગરમ કરીને. એના કરતાં શરીરમાં લેવું સારું. તમારા જોડકામાં આપોઆપ ઓઇલિંગ કરશે. બરાબર, તેલ તો જોઈએ ને થોડું ઘણું. આપણે કસરત કરતા હોઈએ તો પણ થોડા માત્રામાં ઘી, 2 ચમચી ઘી દિવસના તમે લેશો તો એમાં તમને કોઈ તકલીફ નડવાનું નથી. તો એ એક વસ્તુ છે ફેટ. એટલે ફેટ સારા ક્વોલિટીનો ફેટ છે. એ જ રીતે પ્રોટીન પણ જે દૂધમાં છે બહુ જ સારા ક્વોલિટીનું કહેવામાં આવે છે. દૂધમાં 2 પ્રકારનું પ્રોટીન છે. એ પ્રોટીનના નામ છે કેસીન અને વે પ્રોટીન. હવે ડોક્ટરો જે આજકાલ ડોક્ટરો કહે છે કે ભાઈ પ્રોટીન તો જોઈએ જ. તમે ફેટની માટે ના પાડતા હોય છે. હું તો કહું છું ફેટ પણ ઓછા માત્રામાં જોઈએ. કોઈ પણ વસ્તુ અતિશય નહીં લેવાનું, પણ અલ્પ માત્રામાં બધી જ વસ્તુની આપણા શરીરને જરૂરત છે. નહીં તો કુદરત આ વસ્તુ બનાવત જ નહીં. બીજું, આજે પ્રોટીનની વાત કરીએ છીએ. પ્રોટીનની તો ખૂબ જ જરૂરી છે. આપણો માંસ જે બને છે, આજે લોકો આજકાલ બહુ નબળા થઈ ગયા, વીક થઈ ગયા, પડી જાય, વાગી જાય. એટલે એના મતલબ પ્રોટીનની કમી બહુ નડે છે બધાથી. પ્રોટીન ક્યાંથી લેવું? તો પ્રોટીનમાં પણ એની ગુણવત્તા હોય છે. ઉચ્ચ કોટીનું ક્વોલિટીનું જો પ્રોટીન તમારે લેવું હોય તો સૌથી બેસ્ટ ક્વોલિટી પ્રોટીન એવું કહેવામાં આવે છે ઈંડામાંથી મળે. હવે મોટે ભાગે લોકો શાકાહારી છે આપણા ગુજરાતમાં, કે જે લોકો પણ એ લોકો ઈંડા નથી ખાતા. હવે ઈંડા ના ખાતા હોવ તો સારા ક્વોલિટીનું પ્રોટીન લેવું ક્યાંથી? તેના માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે દૂધ. બરાબર, એટલે તમે શાકાહારી છો અને તમે માંસાહારી ખોરાક નથી લેતા, સારા ગુણવત્તાવાળું ક્વોલિટીવાળું પ્રોટીન જોઈતું હોય તો દૂધ પીવું ખૂબ જ આવશ્યક છે. દૂધમાં જે બંને પ્રોટીન છે એના ઘણા માપદંડ છે. તમને એમને હું વાત નથી કરતી, આ તો ઘણા સંશોધનો થયા છે અને એમાં માપદંડો છે. જેમ કે તમે પ્રોટીન કેટલું લો છો, કેટલું શરીરમાં શોષાય છે અને કેટલું બહાર નીકળી જાય છે. બરાબર, જો બહાર નીકળી જતું હોય મતલબ એ પ્રોટીન તમારું વેસ્ટ છે, તમને કંઈ કામ આવવાનું નથી. બીજું એવું હોય કે પ્રોટીન તૂટવું જોઈએ, તૂટે તો અમાઇનો એસિડ બને. એનાથી તમારા શરીરના ઘણા બધા તત્વો અને ઘણી બધી જે શરીરના જે ફંક્શનો છે એ કામ કરે છે. તો એ રીતે પ્રોટીનની ગણતરી થાય કે ભાઈ આ પ્રોટીન કેટલું કામનું છે, કેટલું તમારા શરીરમાં શોષાય છે, અને એનું ક્વોલિટીનું એક માપદંડ નક્કી થાય છે. તો એ ક્વોલિટી અનુસાર મેં કીધું સ્ટેન્ડર્ડ પ્રોટીન કહીએ, સૌથી બેસ્ટ પ્રોટીન ઈંડાનું પ્રોટીન કહેવાય. પણ એના સમકક્ષમાં જે બીજું કોઈ પ્રોટીન હોય એ દૂધનું પ્રોટીન છે. અને દૂધમાં પ્રોટીનમાં જે મેં વે પ્રોટીનની વાત કરી એમાંથી વે પ્રોટીન વધારે સારું. વે પ્રોટીન ઓછું છે, વે પ્રોટીનનો પાવડર પણ મળે છે હવે તો. એ લોકો આ વસ્તુથી બહુ જાગૃત થઈ ગયા છે અને ઘણા બધા ખોરાકમાં વે પ્રોટીન નાખવામાં આવે છે કે ભાઈ વે પ્રોટીનનો વધારો થશે તો સારા ક્વોલિટીનું પ્રોટીન જે ખાવાવાળા છે, જે દૂધના બનાવટો ગ્રહણ કરતા હોય એમને આવું ક્વોલિટીનું પ્રોટીન મળી રહે. એના પછી જો તમે ગણતરી કરશો એનાથી થોડુંક ડાઉન ક્વોલિટીમાં જઈએ તો પછી તમારું સોયા ને બધું આવી જાય. કે લોકો હવે બધું એમ કે છે ભાઈ પનીર નહીં ખાવું, ટોફુ ખાવું. ટોફુ એટલે શું? સોયાથી તમે રસ કાઢો. હવે એ રસને દૂધ તો ના જ ગણાય. દૂધ તો કોણ આપે? ગાય કે ભેંસ આપે. તમે કેમનું ગણી લો કે ભાઈ સોયાથી તમને દૂધ મળી શકે? એ લોકો સોયા મિલ્ક કહે છે. એ મિલ્ક નથી, દૂધ નથી. મિલ્ક એટલે દૂધ. હવે જે વસ્તુ દૂધ જ નથી એ તમને દૂધ જેટલી ગુણવત્તા વાળી તત્વ તો આપી જ ના શકે, શક્ય જ નથી. બરાબર, એટલે નહીં તો ભગવાને કુદરતી રીતે તો દૂધ બનાવ્યું જ ના હોત. સોયા લઈને તમે મોટા થઈ ગયા હોત, ચાલે. અને સોયામાં ઘણા બધા બીજા એવા તત્વો છે જેનાથી લોકોને ઘણાને ગેસ થઈ જાય છે, કે પેટમાં અપચો થાય છે, ગેસ થાય છે. સોયામાં એવા તત્વો છે જેનાથી તમારું પાચન ક્રિયાનું જે ક્ષમતા છે ઘટી જાય છે. એ જ કારણથી તમે જે શાકભાજી કે કોઈ પણ અનાજ કે કઠોળ લેતા હો તો કઠોળને વ્યવસ્થિત રીતે બાફીને તમારે ખાવું જોઈએ. નહીં તો એનાથી અપચો કે ઘણીવાર તમને તકલીફો, ગેસનું કે એવી બધી તકલીફો થઈ શકે છે. અને એમાંથી જેટલું તમને પ્રોટીન મળે છે ઘણીવાર એટલું પ્રોટીન તમારા શરીરમાં શોષાતું પણ નથી. આ જ કારણથી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે દૂધનું પ્રોટીન લેશો, વ્યવસ્થિત રીતે પચશે, તમારા શરીરમાં શોષાશે અને તમને જે જરૂરી માત્રામાં જે ક્વોલિટીનું પ્રોટીન જોઈએ છે તમને દૂધથી મળી જશે. બીજી એક વાત કહીશ, આ તો વાત થઈ પ્રોટીનની, પછી ફેટની થઈ. એ જ રીતે દૂધમાં જે કાર્બોહાઈડ્રેટ છે લેક્ટોઝ.
લેક્ટોઝ એટલે દૂધનું શુગર, દૂધનું મોરસ, બરાબર. દૂધમાંથી આવેલું મોરસ અને લેક્ટ એટલે લેટિન ભાષામાં દૂધ કહેવાય. એટલે જે દૂધનું મોરસ છે એ તમારા માનસિક વિકાસ માટે અને પાચન ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. તો આ જો લેક્ટોઝ તમે લેતા હો તો તમારું માનસિક વિકાસ વ્યવસ્થિત રહેશે અને તમારું પાચન ક્રિયા, એમાં જે આપણા શરીરમાં બેક્ટેરિયા હોય છે, સારા પ્રકારના જે બેક્ટેરિયા હોય છે એની વૃદ્ધિ કરાવે છે અને પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે એની એક ખૂબી છે. બીજા ઘણા બધા એવા તત્વો છે દૂધમાં, જેમ કે તમને ખ્યાલ જ છે દૂધ એ બહુ ખૂબ જ સારો સ્ત્રોત છે કેલ્શિયમ માટે. આપણે જો વાત કરીએ ગણતરી પ્રમાણે તો કેલ્શિયમનું પ્રમાણ દૂધ કરતા ઘણા બધા શાકભાજીમાં વધારે છે, જેમ કે પાલક, પછી સરગવા. એ બધા શાકભાજીઓમાં કેલ્શિયમ, આયર્ન ખૂબ માત્રામાં છે અને સારા માત્રામાં છે. એની ના નહીં, પણ દૂધમાં જે કેલ્શિયમ છે એ જેટલા માત્રામાં આપણા શરીરમાં એબ્ઝોર્બ થાય છે કે શોષાય છે, એટલા માત્રામાં બીજા કોઈ પણ ખોરાકમાંથી કેલ્શિયમ કે આયર્ન કે કોઈ પણ તત્વ શોષાતું નથી. એટલે જ કહેવાય કે ભાઈ દૂધનું જે કેલ્શિયમ છે હાઈ ક્વોલિટી કેલ્શિયમ છે. એટલે દૂધ પીવાથી તમને જે પણ હાડકાના રોગો છે કે તકલીફ છે એ વહેલું મળશે. બીજું બધું ખોરાક તો જોઈએ જ, તે સાથે સાથે જો દૂધ લેશો તો તમારા હાડકા જો પોલા થઈ જતા હોય, ઘૂંટણના જે રોગો હમણાં થાય છે, બરાબર, એ ઘસારો જે થાય છે, એ બધાની તકલીફ તમારે દૂધથી ઓછી થઈ. બહારનું ટેબ્લેટ લેવો કેલ્શિયમ, ટેબ્લેટમાં તો 10-20% જ તમારા શરીરને કામ આવે, બાકી તો કચરો જ છે જે કિડનીનો ભાર વધારે છે. તો એના કરતાં આપણે જો દૂધ પી શકતા હોય, દૂધના કોઈ પણ બનાવટો લઈશું તો તમારા શરીરમાં કુદરતી રીતે તમે મજબૂત રહેશો, હાડકા મજબૂત રહેશે. પ્લસ B12ની વાર્તા તમારે કરવી જ પડશે. બીજા વિટામિન તો છે જ. વિટામિન જે ફેટ જોડે કે મલાઈ દ્રવ્ય વિટામિન કહેવાય, ADEK, એ તો તમારા દૂધમાં સામેલ છે જ અને પૂરતી માત્રામાં છે. તમે જો દૂધ લેતા હો, સારી રીતે પીતા હો તો તમને વિટામિન ADEK, એ વિટામિન તમારા આંખ માટે જરૂરી છે. અને ઘણા બધા આ બધા વિટામિનોની ખૂબ જરૂરિયાત હોય છે આપણા અલગ અલગ શરીરના કામગીરી માટે. તો આ જે વિટામિન છે તે ઉપરાંત વિટામિન B12, આજકાલ બધાને વિટામિન B12ની બહુ કમી થાય છે. એનું એક તો મુખ્ય કારણ છે બધા આરઓનું પાણી પીતા થઈ ગયા છે. તો પહેલા તો એમ હતું કે ભાઈ આપણે કુવામાંથી કે નળમાંથી સીધું પાણી પીતા હતા, એટલે ઘણા બધા તત્વો તો પાણીથી જ આવી રહેતું હતું. હવે પાણીને સ્વચ્છ કરવા કે એને શુદ્ધ કરવા ના ભાગરૂપે જે આરો વપરાય છે એના કારણે એના જે સારા તત્વો છે, જેમ કે મિનરલ છે કે આ તમારા વિટામિન B12 છે, એ બધું પણ નીકળી જાય છે. એના કારણે તમને હવે આ વિટામિન B12 ના અછતની કમી હવે તમને થવા માંડ્યું છે. હવે વિટામિન B12 ક્યાંથી મળે? વિટામિન B12 એક એવું વિટામિન છે જે ખાલી માંસાહારી ખોરાકથી જ મળી શકે. તમને કોઈ પણ શાકાહારી ખોરાકમાં વિટામિન B12 નહીં મળે, એટલે ઇન્જેક્શનો લેવા પડે છે. જો તમે માંસાહારી ખોરાક ના લેતા હો તો તમને વિટામિન B12 ક્યાંથી મળશે? દૂધથી. એટલે જ કહું છું, જો તમે દૂધ નહીં પીવો કે દૂધ ઘણાને નથી ભાવતું, પચતુંય નથી, ઘણાને પચે ના, એમ કે ઉંમર થઈ જાય તો દૂધ ઓછું પચે, બની શકે અને એવા શક્યતાઓ છે, ઘણા લોકોને એવું તકલીફ પણ હોય. તો તમને દૂધ ના પચતું હોય તો દહીં અવશ્ય પચશે. છાશ લેજો, દહીં લેજો, લસ્સી, જે પણ બનાવટ તમે લેતા હો દૂધના, આઈસ્ક્રીમ ખાશો તોય કોઈ તકલીફ નથી. પણ દૂધ એટલે આવશ્યક છે. તમને જો કમી હોય વિટામિન B12ની તો ખાસ કાળજી લઈને દૂધ અને દૂધની બનાવટનું સેવન કરજો. કેમ કે બીજા કોઈ પણ ફળ શાકભાજીમાંથી વિટામિન B12 નહીં મળે, બરાબર. આપણે ઈંડું ખાતા નથી, આપણે માંસાહારી ખોરાક લેતા નથી, એટલે દૂધ અવશ્ય લેજો. ઘણા બધા તત્વો જે તમારા શરીરને અચૂક જરૂરી છે એ તમને દૂધથી મળી રહેશે. એટલે હું આશા કરું છું કે તમે આ વસ્તુની કાળજી લેશો. યાદ રાખજો, ઘરનું દૂધ હોય, ચોખ્ખું દૂધ હોય, તેને આપણે વધારે હરખથી લેવું જોઈએ, કેમ કે આ તો આપણું ઘરનું જ વસ્તુ છે. લોકોને સ્વચ્છ દૂધ, ચોખ્ખું દૂધ મળી નથી રહેતું. આજકાલ ભેળસેળ એટલું બધું વધી ગયું છે કે તમને ખબર જ નથી હોતું કે ભાઈ દૂધ આપે છે કે દૂધની જગ્યાએ બીજું કંઈ આપતા હશે. એટલે તમને જો તમારું ઘરનું દૂધ હોય, બધા ખેડૂતો હોય કે પશુપાલક હોય, તમને આવું શુદ્ધ દૂધ મળતું હોય તો અવશ્ય તમે લેજો. તમારા ઘરમાં બધાને લેવાની વાત કરજો. અને આ જ વસ્તુનો પ્રચાર પણ કરવું જરૂરી છે કે ભાઈ દૂધ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે દૂધનું મૂલ્યવર્ધન કઈ રીતે કરવું? કેમ કે ઘણીવાર આપણે વિચારીએ કે ચલો દૂધ તો છે, ઠીક છે,
આપણી પાસે 1 લીટર હોય, 2 લીટર દૂધ હોય, ઘરમાં એટલું જ દૂધ વપરાય, દૂધ વધી જાય છે, વધારે છે મારી પાસે. તો મોટે ભાગે લોકો ડેરીમાં ભરતા હોય છે, બરાબર. એટલે તમે ડેરીમાં જઈને દૂધ ભરી દેતા હો, તમને જે પૈસા આવતા હોય મળી જતા હોય. તે ઉપરાંત જો તમારી પાસે ડેરીમાં તમારે દૂધ ના ભરવું હોય, તમે પોતે પણ એક ધંધો ચાલુ કરી શકો છો. હવે તો એવું છે કે ભાઈ ગીર ગાયનું દૂધ તમે જો બમણી કિંમત, 3 ગણું કિંમત ચૂકવીને લોકો ગીર ગાયનું દૂધ લેવા તૈયાર છે. ગીર ગાયનું ઘી તમને ભાવ કદાચ ખબર જ હશે. એટલે તમને શુદ્ધ ગીર ગાયનું ઘી મળતું હોય તો તમારે જે સાધારણ ઘી છે એના કરતા 4 ગણું 5 ગણું ભાવ મળી શકે તમને. એટલે તમે જો કોઈક મૂલ્યવર્ધન કરી શકો, કોઈક એવા બનાવટો બનાવી શકો જેનું તમે એનું થોડુંક સંગ્રહ ક્ષમતા વધારી શકો અને એને તમે જો વેચાણ કરી શકતા હો તો તમને નફો વધારે થઈ શકે. તો હવે હું થોડીક વાર્તા કરીશ દૂધના મૂલ્યવર્ધનની. તે પહેલા હું તમને થોડાક મારું પીપીટી બતાવું અને તમને સ્લાઇડો દ્વારા બનાવટોનું થોડુંક વિશે તમને હું વાર્તાઓ કરીશ. એટલે દૂધના ઘણા બધા બનાવટો. એક તો પહેલી વાત છે, દૂધ આપણે જાણીએ છીએ ખૂબ જ સારી રીતે કે દૂધ સૌથી વહેલું બગડે છે, બરાબર. દૂધ બગડે છે એનું કારણ શું? કોઈક તમને ખ્યાલ હશે, દૂધ બગડવાનું મુખ્ય કારણ શું છે? મેડમ મારું સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે. પીપીટી દેખાયું તમને? હા હા, ફૂલ સ્ક્રીન કરી ઓકે, દેજો. હા હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. ઓકે, દૂધનું મૂલ્યવર્ધન એટલે કઈ રીતે કરવું? એક તો અને કેમ કરવું? કેમ કરવું પહેલું કારણ એ છે, દૂધનું સંગ્રહ ક્ષમતા ખૂબ જ ઓછું છે. એટલે આપણે સૌ જાણીએ છીએ ભાઈ દૂધ કેટલા કલાક રહેવા? તમે કાચું દૂધ રહેવા દો, એમને બહાર મૂકી દો. કેમ કે આપણે એક ટેવ છે, દૂધ ઘરમાં આવે કે તમારું ઘરનું દૂધ પણ હોય, યા તો એને પતાવી દેવું થોડા કલાકોની અંદર, યા તો એનું કંઈક બનાવટ બનાવી દેવું, કાં તો એને ઉકાળીને ગરમ કરીને પછી મૂકી રાખવાનું શાંતિથી. શહેરોમાં તો બધા દૂધના ઉકાળી દે પછી એને ફ્રીજમાં મૂકી દે છે, ઠંડુ કરી દે. આનું કારણ શું છે? મેં પહેલા જ વાત કરી, દૂધમાં બધા જ પોષણ તત્વો છે, જરૂરી માત્રામાં છે. એટલે આપણા શરીર માટે જે પણ જરૂરી પોષક તત્વો છે તમને દૂધમાંથી મળી રહે છે. એ જ રીતે આપણે સૂક્ષ્મ જીવાણુઓને થી તો પરિચિત છીએ જ, બરાબર. બેક્ટેરિયા કેવો કે સૂક્ષ્મ જીવન જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા. કોઈ પણ ખોરાક બગડે એનું કારણ એ છે સૂક્ષ્મ જીવાણુનું વૃદ્ધિ. એટલે અંદર સૂક્ષ્મ જીવાણુ કે બેક્ટેરિયાનું આગમન થાય, એમાં અંદર બેસે, એને ખોરાક મળે સંપૂર્ણ રીતે, તો એની વૃદ્ધિ બહુ ફાસ્ટ થઈ જાય. એ વૃદ્ધિ ફાસ્ટ થાય, જેટલું ફાસ્ટ એનું વૃદ્ધિ થાય એટલું જ વહેલું તમારું ખોરાક બગડે. એટલે બીજો પુરાવો છે કે ભાઈ દૂધ એક સંપૂર્ણ આહાર છે. એના મતલબ દૂધ સૌથી વહેલું બગડે છે, એના મતલબ દૂધમાં બધા જ પોષક તત્વો હાજર છે જે બેક્ટેરિયાને જરૂરી છે, એ જ રીતે આપણને પણ જરૂરી છે. એટલે દૂધ કોઈ પણ તમે કોઈ ફળ, શાકભાજી, ગમે તે શાકભાજી તમે એમને કાચું બહાર મૂકો અને દૂધ મૂકો, સૌથી વહેલું દૂધ બગડશે. એટલે મૂલ્યવર્ધનમાં પહેલું વસ્તુ તો એ છે કે ભાઈ આપણે દૂધમાં એનું સંગ્રહ ક્ષમતા વધારવાનું છે, બરાબર. અને એ દૂધને એવી રીતને એમાં કંઈક ફેરફાર કરવું પડશે જેનાથી લોકોને વધારે એનો ટેસ્ટ ભાવે, કે ખાવાની કે પીવાની મજા આવે દૂધ અને દૂધના બનાવટ. એટલે સંગ્રહ ક્ષમતા વધારીએ, એનું ટેસ્ટ આપણને માફક આવે તો જ દૂધનું વેચાણ વધારે થશે, અને વેચાણ વધશે તો નફો આપોઆપ વધી જશે. હવે આપણે મેં જે તમને સ્લાઇડ દ્વારા બતાવું છું એમાં એ જ લખ્યું છે, મૂલ્યવર્ધન માટેના જવાબદાર પરિબળો. શું કામ મૂલ્યવર્ધન કરવું? સૌથી પહેલું કારણ છે જીવનશૈલીમાં ફેરફાર. શું ફેરફાર થયું છે? ઘણું બધું થયું છે. આપણે હમણાં જ વાત કરતા હતા, આપણા દાદા દાદીઓ વ્યવસ્થિત ખોરાક લેતા હતા, શુદ્ધ દૂધ, તાજું દૂધ, તાજું ફળ, એમને બધું જ શુદ્ધ મળી રહેતું હતું. ખોરાક પણ એમનું વધારે હતું, એ જ રીતે એમનું કસરત પણ, કામ કરવાની જે શૈલી હતી એ પણ બહુ જ વધારે પડતું જ હતું. ખેતરમાં કામ કરતા હતા, ચાલીને બધે જતા હતા. પછી સાયકલ આવ્યું. હવે તો આપણે વ્હીકલ જ ચલાવીએ છીએ, સાયકલ ફેરવવું કે ચાલવું એ બધું આપણા જીવનશૈલીમાં રહ્યું જ નથી, બરાબર. ચાલવા સ્પેશિયલી જઈએ અલગ રીતે કે ભાઈ વજન ઉતારવું છે એટલે, બાકી રોજબરોજ આપણા કામ માટે તો આપણે સાયકલ કે પગ દ્વારા ચાલીને કામ પતાવતા
નથી. તો સૌથી મુખ્ય કારણ છે જીવનશૈલીમાં ફેરફાર, જેના કારણે આજે હૃદય રોગો કે ડાયાબિટીસ જેવા રોગો ઘર ઘરે થઈ રહ્યું છે. બરાબર. તો જો મૂલ્યવર્ધન નહીં કરીએ, ખોરાકનું તમે એના પોષક તત્વોનો વધારો નહીં કરો, તો તમને પૂરેપૂરા માત્રામાં પોષક તત્વો નહીં મળે. એટલે બીજું કારણ આવી ગયું તંદુરસ્તી તથા પોષણ અંગેની સભાનતા. લોકો જેટલું ભણે છે એટલું જાણકાર થઈ ગયા છે કે હવે મારે મારું સ્વાસ્થ્યને સાચવવાનું છે. મારે પોતાને સ્વસ્થ રાખવું હોય, તંદુરસ્ત રાખવું હોય, તો મારે એવા ખોરાકો લેવા પડે જેમાં પોષક તત્વો વધારે છે. મારું ખોરાક તો ઓછું થઈ ગયું છે, પણ પોષક તત્વોની જરૂરિયાત એટલી જ રહી છે. એટલે લોકોને હવે ખબર છે કે મને સારું ખોરાક લેવાનું છે અને મારા શરીરને તંદુરસ્ત રાખવાનું છે. ત્રીજું કારણ, હવે મારું કંપની કે મને નફો કરવો હોય તો મારે મારા કંપનીમાં એવા બનાવટો બનાવે કે વિદેશી કંપનીઓ અંદર ના આવી શકે. એટલે વિદેશી કંપનીઓનું આગમન થઈ રહ્યું છે. ચાઇનામાંથી કંપનીઓ સસ્તા ભાવે બનાવટો બનાવતા હોય તો આપણે એવા બનાવટો બનાવવા પડે જે લોકો બનાવી ના શકતા હોય, અને એમના જ ભાવમાં આપણે આપણા માણસોને વેચી શકીએ. અને એ જ રીતે નવા સંશોધનો પણ થઈ રહ્યા છે. જે જરૂરી છે એ પ્રમાણેના નવા સંશોધનો હવે મૂલ્યવર્ધનના ઘણા બધા રીતો બતાવે છે. હવે કયા કયા રીતથી આપણે મૂલ્યવર્ધન કરી શકીએ? મેં પહેલા જ કીધું, મારે દૂધનું શેલ્ફ લાઈફ, કાં તો તમે કહો એનું સંગ્રહ ક્ષમતા વધારવાનું છે. તો તમને જે માર્કેટમાં, બજારમાં તમે જોવું હશે કે અમૂલ જેવા કંપનીઓ જે કોથળીમાં દૂધ વેચે છે, એ દૂધ કયું છે? એ દૂધ પાશ્ચરાઇઝ દૂધ છે. પાશ્ચરાઇઝ દૂધ એટલે શું? દૂધને ઉકાળતા નથી. હવે યાદ રાખજો, દૂધમાં પોષક તત્વો તો ઘણા છે, પણ એને જેટલું ઉકાળીશું ને એના પોષક તત્વોમાં કમી થવા માંડશે. એટલે જેટલું ઓછું ઉકાળો એટલું સારું. એટલે કંપનીઓ જે દૂધ વેચે છે એમાં સંગ્રહ ક્ષમતા વધારે છે, પણ ઉકાળીને નહીં, પાશ્ચુરીકરણ કરીને, પાશ્ચરાઇઝેશન કરીને ઉકાળે, એનું સંગ્રહ ક્ષમતા વધારે છે. પાશ્ચરાઇઝેશન એટલે શું? એટલે દૂધને એક તાપમાને ગરમ કરવું, જેમ કે 80 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવું. એટલે 100 ડિગ્રી દૂધ ક્યારે ઉકળે? 100 ડિગ્રી તાપમાન. આપણે એટલું બધું ગરમ નથી કરવાનું. એટલે 80 ડિગ્રી જેવા તાપમાન સુધી ગરમ કરવું અને પછી તરત જ ઠંડુ પાડી દેવું. એનાથી શું થશે? એમાં જે હાનિકારક જીવાણુ છે એનું મૃત્યુ થઈ જશે, નાશ થઈ જશે. અને બીજા જીવાણુથી આપણને કઈ તકલીફ નથી થવાનું. તકલીફ છે ખાલી હાનિકારક જીવાણુથી. આપણને રોગ હાનિકારક જીવાણુથી જ થાય છે. બધા જીવાણુથી આપણને રોગ થતા નથી. એટલે પાશ્ચરાઇઝેશન એવો પ્રોસેસ છે જેનાથી તમારા હાનિકારક જીવાણુનું નાશ થઈ જશે અને બીજા બધા જીવાણુ અને બીજા બધા તત્વો, પોષક તત્વો એમાં હાજર રહેશે. એ પોષક તત્વોનો નાશ ના થાય. એ જે કોથળીમાં દૂધ મળે છે, પાઉચમાં દૂધ, એને પાશ્ચરાઇઝ દૂધ તરીકે આપણે જાણીએ છીએ. એમાં અલગ અલગ ફેટ હોય છે, અલગ અલગ મલાઈ. કોઈને ઓછું મલાઈવાળું દૂધ ભાવતું હોય, કે એની તબિયત એવી ખરાબ હોય, હૃદયના રોગો હોય, તો ડૉક્ટર કહી દે ભાઈ ઓછા મલાઈવાળું દૂધ લેવું, પણ દૂધ જરૂર લેવું. બરાબર. તો એમને ઓછા મલાઈવાળું કે ઓછા ફેટવાળું દૂધની જરૂર હોય તો એવું દૂધ એ લઈ શકે છે. અને એ દૂધ 2 દિવસ સુધી તમે ફ્રીજમાં મૂકી રાખશો તો બગડશે નહીં. તો આપણે સંગ્રહ ક્ષમતા જે થોડા કલાકો હતા, બહાર મૂકી રાખશો તો 4-5 કલાકે ગરમી, ઉનાળાના સિઝનમાં તો બગડી જ જશે દૂધ, ખાટું થવા માંડે છે અને પછી ફાટી જશે. તો પાશ્ચુરીકરણ કરવાથી દૂધનું સંગ્રહ ક્ષમતા 2 દિવસ સુધી તમે ફ્રીજના તાપમાને વધારી શકો છો. બીજું એક મૂલ્યવર્ધનની રીત છે હોમોજિનાઇઝેશન. ઘણા લોકો હોમોજિનાઇઝેશન વિશે જાણતા નથી. દૂધના 2-3, જેમ કે ટી સ્પેશિયલ દૂધ છે અમૂલનું, ચા માટે ખાસ એમ કે છે આ દૂધ છે. હવે એ દૂધમાં શું ફરક છે? દૂધ કંઈ નથી, સાધારણ દૂધ જ છે. એમાં ખાલી એક પ્રોસેસ આપણે વધારાનું કર્યું છે, એ છે હોમોજિનાઇઝેશન પ્રોસેસ. હોમોજિનાઇઝેશન એટલે શું? હોમોજિનાઇઝેશન મતલબ એમાં જે મલાઈ છે, મલાઈને તોડી નાખો. એ મલાઈને તોડવાથી શું ફાયદો થાય છે? મલાઈ તમારું ઉપર નથી આવતું. એટલે ઘણીવાર તમારા બાળકને દૂધ આપો, એમને મોંમાં મલાઈ આવે તો ભાવતું નથી. બરાબર. એટલે મલાઈ તમે કાઢી નાખો. હવે મલાઈ કાઢવાથી મલાઈમાં જે દ્રવ્ય, જે વિટામિનો છે, A, D, E, K, એ બધું પણ નીકળી જશે. અને ઘણીવાર આપણે મલાઈ કાઢીને ઘી બનાવી દઈએ છીએ, અલગ વાત છે, પણ મલાઈ સાથે જો દૂધ લેશો તો તમને વિટામિન A, D, E, K, એ ઉપરાંત સ્વાદ પણ સારું મળશે. તો હોમોજિનાઇઝેશન પ્રોસેસથી તમે આ દૂધનું મૂલ્યવર્ધન વધારો છો. એમાં મલાઈ સરખા ભાગે મિશ્રિત થઈ જશે, તમને બધા જ વિટામિનો મલાઈ દ્વારા મળશે અને દૂધનો સ્વાદ પણ વધે છે. ત્રીજું પ્રોસેસ છે બેક્ટોફ્યુગેશન, જેનાથી તમે બેક્ટેરિયાનો નાશ કરી શકો છો. હાનિકારક બેક્ટેરિયાનો ખાસ. એમાં ગરમ કર્યા વગર
તમે બેક્ટેરિયાનો નાશ કરી શકો અને હાનિકારક બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડી શકો છો. એ જ વસ્તુ માઇક્રોફ્લુઇડાઇઝેશન પ્રોસેસથી પણ કરી શકો. માઇક્રોફ્લુઇડાઇઝેશન પ્રોસેસથી તમે ફેટને એકદમ મલાઈને ઝીણું ઝીણું તોડી નાખી શકો છો અને એનાથી તમે છે ને ઓછા મલાઈવાળું દૂધ પણ તમને વધારે મલાઈવાળું દૂધ એવું તમને લાગશે. એટલે હવે લો ફેટ બનાવટો લોકો બનાવે છે, ઓછા ફેટવાળું. કે ઘણા મેં ના કીધું હવે કોલેસ્ટ્રોલનો તકલીફ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, ડૉક્ટર કહેશે મલાઈ નહીં લેવાનું પણ દૂધ તો લેવાનું, પણ ઓછા મલાઈવાળું દૂધ ભાવતું નથી. તો તમે આ માઇક્રોફ્લુઇડાઇઝેશન જેવી પ્રક્રિયાથી ઓછું મલાઈ હશે તો એ દૂધમાં મલાઈ છે એવો તમને સ્વાદ આવશે. એટલે આવા બધા અલગ અલગ પ્રક્રિયાથી તમે દૂધનું મૂલ્યવર્ધન કરી શકો. અને દૂધમાં જેટલું ઓછું મલાઈ આપશો તમને કે મલાઈનો જ ભાવ હોય છે, ઘી કે દૂધનો ફેટનો જ તમે પૈસા મળે છે. એટલે જેટલું ઓછું ફેટ આપશો દૂધની એટલી તમે ઓછા કિંમતમાં તમને દૂધ મળશે. તમે વેચશો વધારે કિંમતમાં કેમ કે ટેસ્ટ તો તમને મલાઈવાળા દૂધ જેવું જ મળશે. એટલે એમાં તમને ફાયદો થઈ શકે છે. આમાં કંઈ બીજું કંઈ ઉમેરવાનું નથી, ખાલી પ્રોસેસ જ છે. કંઈ પણ અલગ બહારથી વસ્તુ ઉમેરવાની મનાઈ છે. આપણે જે માપદંડ માનીએ છીએ આપણા ભારત દેશમાં FSSAI નું માપદંડ છે. તો જો તમે FSSAI પ્રમાણે ચાલવા માંગતા હો તો એમાં બહારથી કોઈ પણ વસ્તુ તમે તેલ કે વસ્તુ ઉમેરી શકો નહીં, એને ભેળસેળ ગણાય. પણ માઇક્રોફ્લુઇડાઇઝેશન કે હોમોજનાઇઝેશન આ બધા પ્રોસેસ કરવાની મનાઈ નથી. તો આ રીતે તમે સારી રીતે દૂધનું મૂલ્યવર્ધન કરી શકો છો. એવી જ રીતે હવે ઘણીવાર લોકો એમ કહે છે કે ભાઈ વિટામિનોની કમી છે, કેલ્શિયમ વધારે જોઈએ છે, તો ઉમેરણી કાં તો જેને અમે ફોર્ટિફિકેશન કહીએ, એટલે જેટલું વિટામિન એ છે એનાથી વધારે વિટામિન એ નાખી દો. બરાબર? એટલે તમને ખૂટતું હોય તો તમે વિટામિન એ વાળું દૂધ લેશો તો તમારા શરીરમાં જે પણ અછત હશે, જે તમને ના મળતું હોય મિનરલ હોય કે વિટામિન એ તમને વધારે મળી શકે છે. એટલે તમે આ ઉમેરીકરણ કે કોઈ ફોર્ટિફિકેશન દ્વારા પણ દૂધનું મૂલ્યવર્ધન, અને એ તમે લખશો આગળ એટલે લોકોને ખબર પડશે કે કંઈક આમાં વધારેનું કંઈક નાખેલું છે. એટલે તમને લોકો વધારે પૈસા આપવા પણ તૈયાર થઈ જશે. અને દૂધમાં પ્રોબાયોટિક જીવાણુનું પણ વૃદ્ધિ કરે, સારા જીવાણુ કહેવાય. પ્રોબાયોટિક જીવાણુ એવા જીવાણુ છે જે તમને પાચન ક્રિયામાં અને ઘણા બધા શરીરના રોગો મટાડવા માટે ઉપયોગી સાબિત થયા છે. એ જ રીતે રેસા નથી, પાચક રેસા, જે મેં કીધું ફાઈબરની કમી છે દૂધમાં, તેમાં તમે એવા પદાર્થો નાખો જેનાથી દૂધમાં તમે પાચક રેસા વધારી શકો અને દૂધનું મૂલ્યવર્ધન વધારી શકો. જેમ આપણે આ ઉમેરણી કરીએ એવી રીતે બિનજરૂરી અને હાનિકારક ઘટકો પણ આપણે દૂર કરી શકીએ છીએ. જેમ કે ભારે ધાતુઓ એ આપણા શરીર માટે લાંબા ગાળે હાનિકારક છે, કેન્સર જેવા રોગો થઈ જશે. પછી ઘણા લોકોને એલર્જી હોય દૂધથી, બરાબર? તો એલર્જી કરતા જે તત્વો છે એને આપણે કાઢી નાખી શકીએ. જંતુનાશક દવાઓની વધારા પડતું આપણે છંટકાવ કરીએ છીએ, તમારું ખાદ હોય કે રાસાયણિક દવાઓ હોય, એનાથી તમારે શું હોય છે, દૂધમાં પણ આ દવાઓનો અવશેષ આવે છે. તમે જાનવરને દવા આપી હોય, પશુને બીમાર હોય પશુ, એન્ટીબાયોટિક આપી હોય કે કોઈ દવા આપી હોય અને તરત તમે જો દૂધ દોશો તો એ દવાનું અવશેષ દૂધમાં આવશે અને એ આપણા શરીર માટે જરૂરી નથી અને હાનિકારક પણ છે, જેથી તમારું દૂધની ગુણવત્તા ઘટે છે. તો આ બધા તત્વો જો તમે ઘટાડી શકો તો પણ દૂધની ગુણવત્તા તમે વધારી શકશો. તે ઉપરાંત દૂધના ઘટકોમાં ફેરફાર, જેમ કે મેં કીધું અલગ અલગ ફેટવાળું દૂધ હોય, એવી રીતના લેક્ટોઝ, ઘણાને લેક્ટોઝ પચતું નથી દૂધમાં, તો લેક્ટોઝ ફ્રી દૂધ પણ મળે છે. બનાવટો બનાવો, જેમ કે આઈસ્ક્રીમ, દૂધ ના ભાવે આઈસ્ક્રીમ તો ભાવશે જ, અને આઈસ્ક્રીમ ખાવામાં કોઈ તકલીફ નથી, એમાં પણ તમને દૂધના બધા ગુણ મળી રહે છે. કુલ્ફી હોય, આઈસ્ક્રીમ હોય કે ગમે તે દૂધના બનાવટો. પછી હવે વિવિધ પ્રકારનું તમને લોકોને ગમે એવા રંગબિરંગી પેકેજમાં દૂધ ભરો. ઘણા એવા પ્રોસેસ છે જે 6 મહિના સુધી દૂધની સંગ્રહ ક્ષમતા જાળવી શકે છે, એ પણ સાધારણ તાપમાન. તમને પેલા પેકેટ વાળા દૂધ મળતા હશે, બોક્સ પેક વાળા, એને UHT દૂધ કહ્યું, બરાબર? દૂધમાં પ્રિઝર્વેટિવ નાખવું, બરાબર, રાસાયણિક પ્રિઝર્વેટિવ નાખવું અલાઉડ નથી. FSSAI એમાં એનું માન્યતા આપતી નથી, કેમ કે દૂધ એવી વસ્તુ છે જે તમે રોજબરોજ પીશો, તો એમાં તમે કોઈ પ્રિઝર્વેટિવ નાખીને દૂધનું સંગ્રહ ક્ષમતા ના વધારી શકો. તમે જો નાખતા હો તો તમે પકડાશો તો તમારું દૂધ બંધ કરવામાં આવશે. એટલે દૂધની સંગ્રહ ક્ષમતા વધારવા માટે પ્રોસેસ જ કરાય. એમાં એક અલ્ટ્રા હાઈ ટ્રીટમેન્ટ, હીટ ટ્રીટમેન્ટ, જે UHT ટ્રીટમેન્ટ છે, એવા દૂધ તમે જોશો તો 6 મહિના સુધી દૂધ તમે બહારના તાપમાને પણ મૂકી રાખશો તો એ દૂધ બગડતા નથી. આ ફ્લેવર વાળા બોટલના દૂધ મળે છે, એ પણ 6 મહિના સુધી સારા રહે છે. તેમાં સ્ટરીલાઇઝેશન પ્રોસેસ, UHT પ્રોસેસ કરીએ છીએ, જેનાથી દૂધની સંગ્રહ ક્ષમતા
વધે છે એમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ કે રાસાયણિક તત્વો નાખવામાં આવતું નથી. ખૂબ જ અગત્યની વાત છે જે તમારા દ્વારા જ થઈ શકે છે એ છે સ્વચ્છ દૂધ ઉત્પાદન. તમે જો સ્વચ્છ દૂધ ઉત્પાદન કરશો તો એમાં ભેળસેળ ઓછું હોવું જોઈએ, પાણી ના નાખવું, ચોખ્ખાઈથી દૂધનું ધોવણ કરવું અને દૂધને ચોખ્ખી રીતે ડેરી સુધી પહોંચાડી દેવું. જેટલું વહેલું દૂધને ધોઈને તમે જેટલું વહેલું ઠંડુ કરશો એટલું દૂધનું જે ક્વોલિટી છે એ જળવાઈ રહેશે. એ સ્વચ્છ દૂધ ઉત્પાદનના ઘણા બધા ભાગ છે. તમારા હાથ સાફ હોવા જોઈએ દૂધ ધોતા સમયે. જે વાસણ પાત્રમાં તમે દૂધ લો છો એ દૂધ ચોખ્ખું, એ વાસણ પણ ચોખ્ખું હોવું જોઈએ. તે ઉપરાંત જે કપડાથી ગાળો છો એ પણ ચોખ્ખું હોવું જોઈએ, સુકવાયેલું હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું છાણ, ગોબર કે ગાયના આસપાસ કોઈ કચરો, માખી, મચ્છર ના હોય એવી જગ્યાએ તમે દૂધ દોશો તો જ તમારું દૂધ સ્વચ્છ હશે અને એનું ક્વોલિટી સારું હશે અને એની સંગ્રહ ક્ષમતા પણ વધી શકશે. જ્યારે દૂધ દોઈએ ને એમાં એક પણ બેક્ટેરિયા હોતા નથી. પણ એ જ દૂધ ડેરી સુધી પહોંચે છે, તમે જે ભરો છો ડેરીએ, એમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે. ક્યાંથી આવે છે? આપણે સ્વચ્છ દૂધ ઉત્પાદન નહીં કરીએ તો બેક્ટેરિયાનું પ્રમાણ આ જ રીતે વધશે અને દૂધ વહેલું બગડશે. એટલે આ વસ્તુની ખાસ કાળજી આપણે લેવાની છે. એ જ રીતે ઓર્ગેનિક દૂધ. ઓર્ગેનિક દૂધ એટલે તમે ઓર્ગેનિક ખોરાક ખવડાવો, ઘાસ, એમાં તમે જૈવિક ખાતર વાપરીને તમારું ખેતી કરો અને એ જ ખોરાક તમે જો ગાય ભેંસને ખવડાવશો તો તમારું દૂધ ઓર્ગેનિક બની જશે અને એ દૂધનું કિંમત 2 ગણું 3 ગણું તમને મળી શકે છે. હવે લોકોને એવી વસ્તુની સભાનતા છે એટલે લોકો તમને વધારે પૈસા આપીને પણ સારી ક્વોલિટીનું વસ્તુ લેવા તૈયાર છે. પછી દૂધની બનાવટોમાં તમે ચરબીની માત્રા ઘટાડી શકો છો, તો મેં તમને વાત કરી જ લીધી છે. તે જ રીત ઉપરાંત આધુનિક ઘણી બધી પ્રક્રિયાઓ છે જેના દ્વારા દૂધનું તમે મૂલ્યવર્ધન કરી શકો છો. બરાબર? તો આ બધા બનાવટો છે જે તમને મૂલ્યવર્ધિત દૂધની બનાવટો તરીકે આપણે જાણીએ છીએ. એક તો ફ્લેવર દૂધ. હવે દૂધની કિંમત તમારું 30 થી 60 રૂપિયા હોય, પણ તમે એ જ દૂધને ફ્લેવર્ડ દૂધમાં પરિવર્તિત કરી દો તો એનું ભાવ 2 ગણું 3 ગણું થઈ જાય. બરાબર? 200 ml નું જે દૂધ છે 25 રૂપિયામાં મળે, એટલે તમારું 1 લીટર દૂધ 100 રૂપિયામાં મળે તમને. બરાબર? તો તમે દૂધમાં શું કર્યું? મોરસ નાખ્યું, કલર નાખ્યું અને કલર એ પણ નાખવાના, એ જ કલર નાખવાના જે તમને FSSAI વાળા દ્વારા પ્રમાણિત હોય. કલર અને થોડુંક સ્વાદ, ફ્લેવર નાખ્યું. એની તમે ફ્લેવર વાળું જે દૂધ બનાવ્યું એની કિંમત તમને 3 ગણું થી 4 ગણું મળી શકે છે. એ જ રીતે ઘટ્ટ દૂધની બનાવટો જેમ કે બાસુંદી, રબડી, ખીર કે કોઈ પણ મીઠાઈ બનાવો, તમને વધારે પૈસા મળશે. માવો તથા માવા આધારિત મીઠાઈઓ બનાવી શકો છો, પેડા, બરફી, ગુલાબજાંબુ. એ તમે જેવા ક્વોલિટીની બનાવો એ પ્રમાણે તમને એમાં પણ પૈસા મળી શકે છે માર્કેટમાં. પનીરની કિંમત જોશો 300 થી 350 રૂપિયા કિલો પનીર હોય છે. એટલે તમે જે દૂધથી પનીર બનાવશો અને દૂધ ઘણા લોકો ના લેતા હોય, પનીરના શાક તો બનાવતા જ હોય છે. ઘણી જગ્યાએ પનીર બહુ સસ્તામાં મળે છે, 150 રૂપિયા કિલો. હવે એટલું સસ્તું તો તમને પનીર બનાવી જ ના શકો. એટલે એવું પનીર જો મળતું હોય ક્યાંથી તો સમજી જજો એ દૂધ ભેળસેળ વાળું હશે. એ પનીર સ્વચ્છ શુદ્ધ દૂધથી બની જ નહીં હોય. કેમ કે તમે કિલો પનીર બનાવવું હોય તો તમને લગભગ 4 થી 5 કિલો દૂધ જોઈએ. હવે તમે દૂધની જ કિંમત ગણશો તો ખબર પડી જશે ભાઈ 300 રૂપિયા કે 400 રૂપિયાથી નીચે 1 કિલો પનીર કોઈ વેચી શકે નહીં. પનીર જેવું છન્ના હોય છે. પનીરને ઢીલું છોડશો તો એને છન્ના કહેવાય. તો છન્ના આધારિત મીઠાઈઓ જેમ કે રસગુલ્લા, સંદેશ બનાવો, તમારા ઘરે બનાવશો તો પણ તમે દૂધનું મૂલ્યવર્ધન કરી શકો છો. અને દહીં તો બનાવતા જ હશો. એ જ રીતે દહીં આધારિત બનાવટો જેમ કે છાશ પીતા હશો. છાશની જગ્યાએ હવે તમે લસ્સી બનાવો. લસ્સીને એટલે દહીંને વલોવીને એમાં થોડુંક મોરસ નાખી દો. મોરસનું ચાસણી બનાવીને નાખો અને થોડુંક સુગંધિત દ્રવ્ય નાખી દેશો તો એ તમારું લસ્સી તૈયાર. એ લસ્સી 1 ગ્લાસ તમે 100 રૂપિયા વેચશો, તમારો એકદમ સારા ક્વોલિટીનો લસ્સી હશે તો ફૂલ ભાવે વેચાશે શહેરોમાં. લોકોને આવી વસ્તુની ખૂબ જરૂરિયાત છે. દહીંને તમે લટકાઈને એનું પાણી કાઢીને એનાથી તમે શ્રીખંડ પણ બનાવી શકો છો. તો આ બધા બનાવટો છે એમાંથી તમે મૂલ્યવર્ધન. આવું અમે ચોપડી પણ બહાર પાડી હતી જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા, અને એ દૂધના મૂલ્યવર્ધનના બધા પ્રકારો સમજાયા હતા. ખીર બનાવવાની રીત તો તમને ખબર જ હશે. ખાલી એટલું યાદ રાખવાનું કે આપણે એમાં વ્યવસ્થિત ખીર જો મારે બજારમાં વેચવું હોય તો બધું માપદંડેથી બનાવવું પડે. આશરે બનાવીએ ના ચાલે. તો મારે જો ખીર બનાવવું હોય, સારું ખીર બનાવવું હોય તો સારા ક્વોલિટીનું ચોખા જેમ કે બાસમતી ચોખા લેવાના અને દૂધમાં નાખતા પહેલા કમસે કમ 30 મિનિટ પહેલા એને પલાળી દેવા.
અને દૂધના વજનના આશરે 2.5 થી 5% પ્રમાણે જ ચોખા નાખવાના, બરાબર. અને 6% દૂધના વજન પ્રમાણે 6% મોરસ. આવું બનાવશો તો તમારું ખીર એકદમ ઉત્તમ ક્વોલિટીનું ખીર બનશે. અને તમે જોશો કે 1 કિલો દૂધમાં સામાન્ય રીતે સારું જો ખીર બનતું હોય વ્યવસ્થિત તો 550 થી 600 ગ્રામ ખીર બનશે, એટલે અડધું બનશે ખીર. એ જ રીતે બાસુંદી. બાસુંદી ભેંસનું દૂધથી બહુ સારું બનશે. બાસુંદી હોય કે ખીર તમે ભેંસના દૂધથી બનાવશો તો વધારે વ્યવસ્થિત બનશે. અને દૂધના વજનના આશરે 5% મોરસ નાખવા, અને 2 થી અઢી ગણું દૂધ માંથી પાણી ઉડી જવું જોઈએ તો જ બાસુંદી વ્યવસ્થિત બને. એટલે 1 કિલો દૂધમાંથી 350 થી 400 ગ્રામ બાસુંદી બનાવી શકો છો. રબડી હજુ વધારે ઘટ કરો દૂધને, એટલે તમે 5 થી 6% મોરસ નાખો દૂધના પ્રમાણે, અને એનો ઉપરથી મલાઈ કાઢીને અલગ કરી દેવું શરૂઆતમાં. પછી દૂધ ઘટ્ટ થઈ જાય એના પછી મલાઈ નાખી દેવું. એટલે આ 1 કિલો દૂધમાંથી 300 થી 350 ગ્રામ, એમાં 2.5 થી 3 ગણું દૂધ તમારે ઘટ કરવું પડે. એટલે જેટલું દૂધ હતું એનું વજન 2.5 થી 3 ગણું ઘટી જાય. શ્રીખંડ. શ્રીખંડ બનાવવું ખૂબ આસાન છે. એમ તો તમે દહીં બનાવી દો, એને લટકાવી દો કપડા વડે, આપોઆપ એમાંથી પાણી નીકળી જશે. વચ્ચે વચ્ચે કપડાને થોડુંક સરખું કરતા રહેજો, તાકી કોઈક વાર એમાં કંઈક પરત બની જાય તો તમારું પાણી વ્યવસ્થિત રીતે નીકળશે નહીં. તો આજે તમારું દહીંમાંથી તમે પાણી નીકળી જશે. એ પાણી નીકળ્યા પછી જે તમારું ઘટ્ટ દહીં હશે ને એને મસ્કો કહેવાય. હવે આ મસ્કાનું સરખા ભાગે તમારે મોરસ નાખવાનું છે, બરાબર. સરખા ભાગે મોરસ. ખટાશ વધારે હોય તો થોડું વધારે મોરસ, અને ઓછું હોય તો થોડું ઓછું મોરસ નાખી શકો છો. પણ જેટલું મસ્કો બને પાણી કાઢ્યા પછી દહીંમાંથી એટલું જ મોરસ. અને મોરસને અંદર તમે એવું ઈચ્છો તો મોરસનું તમે બુરું બનાવી દો મિક્સીમાં, કાં તો તમે એમાં અંદર નાખીને ઓગળવા દેવાનું, પછી એને છીણી કાઢવાનું. આખું તમે જે છીણી કાઢશો મોરસ સાથે જે મસ્કો હશે છીણ્યા પછી એકદમ લીસું શ્રીખંડ જેવું બની જશે. એને તમે ઠંડુ પાડી દો અને એમાં તમે ઇલાયચી બદામ જે નાખો એ પ્રમાણે તમારે શ્રીખંડ બનશે. કેરીના સિઝનમાં કેરીના રસ નાખો એટલે તમારું મેંગો શ્રીખંડ બની જશે, મઠ્ઠો બની જશે. ઇલાયચી શ્રીખંડ, તમે ગુલાબ શ્રીખંડ, પાઇનેપલ શ્રીખંડ જે નાખ્યું, ડ્રાયફ્રૂટ શ્રીખંડ, કોઈ પણ પ્રકારનું શ્રીખંડ ઘરમાં તમે આરામથી બનાવી શકો તમે દહીં બનાવ્યા પછી. પનીર બનાવવાનું. પનીર બનાવો એ આસાન છે. તમે ભેંસના દૂધનું ખૂબ જ સારું પનીર બનશે. ગાયના દૂધથી થોડુંક ઢીલું બને છે. હવે ભેંસના દૂધનું પનીર બનાવવું હોય તો પહેલાં દૂધને ઉકાળી લો. ઉકાળીને એને સહેજ ઠંડુ થવા દો. સહેજ ઠંડુ થાય એટલે એમાં તમારે છે ને લીંબુના ફૂલ કાં તો લીંબુ જે સસ્તું પડે એને થોડું હૂંફવાળું ગરમ પાણીમાં ઓગાળી દેવું. લીંબુનો રસ કાઢીને ઓગાળી દેવું, કાં તો લીંબુના ફૂલને ઓગાળી દેવું. અને આ ઉકળેલા દૂધને સહેજ ઠંડુ પડવા દેવા પછી એને એના ઉપર આ તમારું ખાટું દ્રવ્ય, લીંબુના ફૂલવાળું દ્રવ્ય અંદર ધીરે ધીરે નાખી દેવું. નાખ્યા પછી દૂધ ફાટી જશે. તમને દેખાયું ફાટી ગયું એટલે એ દૂધને તમારે કપડા વડે બધું પાણી કાઢી નાખવાનું, અને એ જે કપડામાં તમારું જે માવો આવશે એ પનીર હશે એને તમારે જો ફિટ બાંધીને એના ઉપર વજન મૂકી દેવાનું. વજન મૂકવાથી એમાંથી અડધો કલાકની અંદર બધું જ પાણી એના અંદરથી નીકળી જશે. અને પછી તમે એને ઠંડા પાણીમાં, બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડી દો. અડધા કલાક પછી એ ઠંડુ થશે તો તમારું પનીર પીસ પાડવા લાયક, આ ફોટો જોવો છો એ પ્રમાણેનું પનીર મસ્ત પીસ પાડી શકો એવા પનીર બની જશે. અને આમાં તમે જોશો તો 1 કિલો દૂધમાંથી લગભગ 150 થી 200 ગ્રામ પનીર તમે બનાવી શકો છો. એ જ રીતે તમે રસગુલ્લા બનાવી શકો. પછી રસગુલ્લા તમારે પનીર થોડું ઢીલું રહેવા દો, એનાથી તમે રસગુલ્લા ગોલ બનાવીને ચાસણીમાં ઉકાળીને બનાવી શકો છો. દૂધમાંથી માવો બનાવો. માવાથી પછી પેંડા, બરફી, ગુલાબજાંબુ, આ બધા બનાવટો તમે બનાવી શકો છો અને દૂધની ગુણવત્તા વધારી શકો છો. ઘી તો તમે બનાવતા જ હશો, મલાઈ અલગ કરીને એમાંથી માખણ કાઢીને. એ જ રીતે દહીં અને છાશ. આ ડેરીમાં તમે નાના પાયે ઉપયોગી આ બધા મશીનો છે. અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. હું આશા કરું છું કે આ તમને કંઈક અમારા આજે વિષયમાં મેં તમને વાત કરી તમને લાભદાયી રહેશે, અને આગળ જઈને તમે આ વસ્તુનું અનુસરણ કરીને ઘણા સારા બનાવટો બનાવશો. તમારું એક મંડળી બનાવીને પણ આવા બનાવટો બનાવીને તમે વેચાણ કરી શકો છો અને નફો કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
ધન્યવાદ મેડમ. મિત્રો, મેડમે આપણને દૂધને આપણે દૂધ તરીકે ના વેચીએ, પરંતુ દૂધમાં મૂલ્યવર્ધન કરી અને એની અલગ અલગ બનાવટો બનાવી અને જો આપણે માર્કેટમાં વેચીએ તો પશુપાલકોને અત્યારે જે આવક મળે છે એના કરતાં વધારે આવક મળી શકે અને પશુપાલન વ્યવસાયને પશુપાલકો છે નફાકારક બનાવી શકે. તો દૂધનું કઈ રીતે મૂલ્યવર્ધન કરી શકાય અને દૂધમાં કેવા પ્રકારના પોષક તત્વો આપણને મળી શકે એ વિષય પર મેડમે ખૂબ જ રસપ્રદ અને આપણા પશુપાલકોને અને સામાન્ય લોકોને ખૂબ જ ઉપયોગી થાય એવી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આપણે ડૉક્ટર જરીતા મલિકનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ મેડમ. તો થેન્ક યુ. મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. આપ જો યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હોય અને ત્યારે આપના મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે પત્ર અથવા મેલ દ્વારા અથવા ટેલિફોન દ્વારા આપના પ્રશ્નો છે એ મોકલાવી શકો છો. અમે આપના ઉત્તરો છે આપના સુધી મોકલાવી આપીશું. તો આવતા શુક્રવારે આપણે ફરી એક નવો વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર મેડમ. થેન્ક યુ.